બે દિવસ પહેલા એક ઘટનાના સમાચાર સામે આવ્યા હતા કે લીલિયામાં સિંહ દર્શન કરવા ગયેલા એક યુવક પર સિંહે હુમલો કર્યો અને જેમાં તેનું મોત નીપજે છે। ત્યારે સમગ્ર ઘટના એવી માનવામાં આવી હતી કે સિંહ દર્શન કરવા ગયેલા યુવકોમાંના એક યુવક સાહિલ પર સિંહે હુમલો કર્યો અને તેનું મોત થયું। પણ સાચી હકીકત હવે બહાર આવી છે કે મેટિંગ પીરિયડના સમયમાં સિંહને જાણી જોઈને પજવવામાં આવેલ છે અને આ કારણથી સિંહે આક્રમકતાથી હુમલો કર્યો છે। ત્યારે આવું જાણીએ કે આ સમગ્ર ઘટનામાં શું નવો વળાંક આવ્યો છે, કેમ મૃતક કે જે પોતે આજે ગુનેગાર તરીકે ચોપડે નામ નોંધાયું છે અને શું વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે। અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે। બે આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે। આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે, એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી। હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા। હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા। એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપણે આગળ જણાવી શકાશે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે। 2 દિવસ પહેલા 21 વર્ષીય સોહિલ પર સિંહે હુમલો કર્યો હતો। હુમલો એટલો અચાનક અને ભયાનક હતો કે સોહિલને બચાવવાનો કોઈ મોકો મળ્યો જ ન હતો। ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું। શરૂઆતમાં આ મામલો સામાન્ય રીતે જંગલી પ્રાણીના હુમલા તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ વન વિભાગે શરૂ કરેલી તપાસ બાદ હવે આ કેસમાં એક અલગ જ દિશા સામે આવી છે। તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ ઘટના માત્ર અકસ્માત નહોતી, પરંતુ તેમાં માનવીય હરકત અને ઉશ્કેરણીનો પણ મુદ્દો જોડાયેલો હોવાનું કહેવાય રહ્યું છે। વન વિભાગના જણાવ્યા અનુસાર સોહિલ એકલો નહોતો, તેની સાથે અન્ય 2 યુવકો પણ હાજર હતા। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ 3 યુવકો સિંહને જોવા માટે જંગલ વિસ્તારમાં ગયા હતા, એ પણ ગેરકાયદેસર રીતે। આ દરમિયાન સિંહની નજીક જઈ તેની પજવણી કરવામાં આવી હોવાનો અને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। વન વિભાગનું કહેવું છે કે આવી હરકતના કારણે જ સિંહે અચાનક હુમલો કર્યો હતો। આ હુમલામાં સોહિલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને થોડા જ ક્ષણોમાં તેનું મોત નીપજ્યું હતું। એક ક્ષણની ભૂલ, એક ખોટી હરકત અને એક પરિવાર માટે ક્યારેય ન ભૂલાય તેવો આઘાત। આ ઘટનાએ માત્ર એક પરિવારને જ નહીં પરંતુ આખા ગામને શોકમાં મૂકી દીધું છે। ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે મૃતક સોહિલ સહિત 3 સામે વન્યજીવ સંરક્ષણ કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કેસમાં સૌથી ચર્ચાસ્પદ બાબત એ છે કે મૃતક યુવકનું નામ પણ કાયદાકીય કાર્યવાહી હેઠળ નોંધાયું છે, કારણ કે પ્રાથમિક તપાસ મુજબ ઘટનામાં તેની પણ મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત સોહિલ સાથે રહેલા 2 યુવકો યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણની પણ વન વિભાગે ધરપકડ કરી છે। બંનેને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે બંને આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। હવે આ રિમાન્ડ દરમિયાન વન વિભાગ ઘટનાની દરેક કડીઓને જોડવાનો પ્રયાસ કરી રહ્યો છે। તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે જંગલ વિસ્તારમાં ખરેખર શું બન્યું હતું, સિંહને કઈ રીતે અને શા માટે ઉશ્કેરવામાં આવ્યા, અને શું આ ઘટના માત્ર અચાનક બનેલી બેદરકારી હતી કે પછી અગાઉથી યોજેલી કોઈ હરકત હતી। વન વિભાગે એ પણ તપાસ કરી રહ્યું છે કે શું અગાઉ પણ આવી કોઈ હરકત કરવામાં આવી હતી કે નહીં। આ ઘટનાએ ફરી એકવાર એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે। શું થોડા સેકન્ડનો વિડીયો, થોડા ફોટા અથવા સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઈચ્છા માનવ જીવન કરતાં વધુ મહત્વની બની ગઈ છે? છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જ્યાં લોકો જંગલી પ્રાણીઓની નજીક જઈ અને વિડીયો બનાવે છે, ફોટા લે છે અથવા તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આવા જોખમી પ્રયાસો ઘણીવાર જીવલેણ સાબિત થાય છે। વન્યજીવ નિષ્ણાતો સતત કહેતા આવ્યા છે કે સિંહ એક જંગલી પ્રાણી છે તો તે જેટલો શાંત દેખાય છે એટલો તે નિર્દોષ છે એવું માનવું ખોટું છે। જો તેને જોખમ લાગે છે, કોઈ તેની નજીક જાય છે, તેને ઘેરી લે છે, પજવણી કરે છે અથવા તો ઉશ્કેરે છે, તો તે ક્ષણોમાં જ હુમલો કરી શકે છે। જંગલમાં પ્રાણીઓનું વર્તન છે એ માનવીની અપેક્ષા મુજબ નથી ચાલતું। ત્યાં એક નાની ભૂલ પણ ભારે પરિણામ લાવી શકે છે। વન વિભાગે ફરી એકવાર લોકોને સ્પષ્ટ અપીલ કરી છે કે જંગલ વિસ્તારમાં નિયમોનું કડક પાલન કરો। સિંહ કે અન્ય પ્રાણીઓની નજીક ન જાઓ, તેમને ખોરાક આપવો, તેનો પીછો કરવો, ઘેરી લેવું, ફોટા કે વિડીયો માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરવો,
આ બધું જ માત્ર જોખમી નથી, પરંતુ કાયદેસર ગુનો પણ બની શકે છે. હાલ સમગ્ર કેસની તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવી શકે છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે એક મોટો સંદેશ આપે છે કે કુદરત સાથે બેદરકારી કરવી એ ક્યારેય સલામત નથી. આ ઘટનાએ દરેક લોકોને વિચારવા મજબૂર કર્યા છે કે શું સોશિયલ મીડિયા માટે બનેલો એક વિડીયો ખરેખર એક જીવ કરતાં વધુ કિંમતી હોઈ શકે? એક ક્ષણની બેદરકારી, એક ખોટો નિર્ણય અને એક નાની ભૂલ આખા પરિવારનું જીવન બદલી શકે છે. આ ઘટનામાંથી દરેકે શીખ લેવાની જરૂર છે કે જંગલી પ્રાણીઓનો આદર કરો, તેમના નિયમોનું પાલન કરો અને કુદરત સાથે છેડછાડ કરવાનું ટાળો. આ ઘટનામાંથી દરેકે શીખ લેવાની જરૂર છે કે જંગલી પ્રાણીઓનો આદર કરો, નિયમોનું પાલન કરો, કુદરત સાથે છેડછાડ કરવાનું ટાળો, કારણ કે જંગલમાં અંતિમ નિર્ણય હંમેશા કુદરતનો જ હોય છે. અને આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.